સેલ્ફીને તો બોલાવી જ ગયું. હજુ હા સવારનો મેઇન પ્લાન તો ભૂલાઈ જ ગયો. હારું, આજે ટ્રેન્ડિંગમાં રીલ્સ ચાલે છે એ તો મૂકવી જ પડશે ને. હા ડાન્સ વાળી. ચલો શીખી તો લો. અંકિતા વહુ આ તમે આ ઘરના વહુ છો અને આવી રીતે લટકા મટકા કરો એ સારું લાગે? જુઓ પપ્પા, પહેલા તો હું જ્યારે મારા મોબાઈલનો કેમેરો ઓન હોય ને ત્યારે વચ્ચે નહીં બોલવાનું અને કેમેરામાં વચ્ચે તો આવવાનું જ નહીં. હા તમે આવો છો, કેટલા ખરાબ લાગો છો એ સમજાય છે તમને કે નથી સમજાતું? અરે મારે કંઈ અહીંયા આવવાનો શોખ નથી થતો, પણ આ તમારા નખરા, આ તમારું આવું લટકા મટકા કરવા એ મને મજબૂર કરે છે આવું બોલવાનું ને અહીંયા આવવા માટે. હું તમને એટલે કહું છું. તો શું કરું? શું કરું હું? હા તમને ઘરમાં આ બધું ના ગમતું હોય ને તો શેરીમાં જઈને કરું. બોલો, કરું શેરીમાં જઈને? ઈ તો એ સારું લાગશે? અરે એ તો અવળાય જ કહેવાય ને, પણ એવું કંઈ જરૂરી થોડું છે કે આવા લટકા મટકા કરવા જ પડે? એવું જરૂરી છે? હા તમે પણ કરી આને. હા તો સારું લાગે છે. બધાને કરવું છે પણ લોકોની સામે દેખાડવું નથી. અને હું શું કરું છું? હું લોકોની સામે દેખાડું છું એટલે ખરાબ લાગે છે ને. અરે એની કંઈક ઉંમર હોય, સમજા? હા તો મારી ઉંમર છે, તમારી ઉંમર નથી પપ્પા, પણ મારી તો છે જ ને. પણ તમે આ ઘરના વહુ છો અને હું તો કહું વહુ હોય કે દીકરી હોય, જવાન હોય ને એને આવા લટકા મટકા ન કરવાના હોય, સમજા? જો પપ્પા, જેવો જેનો શોખ હોય ને એને એવું કરવાનું હોય. મને શોખ છે સેલ્ફી મૂકવાનો, બ્લોગ બનાવવાનો, ડાન્સ કરવાનો. જો તમે પણ કરો, તમે પણ સારા લાગશો. કરો તો ઠુમકુ લગાવો. ચાલો લગાવો ઠુમકુ. તમે કેવા સારા લાગો છો? કેવું લાગે? હા આ સારું લાગે છે તો શોભે છે. હા હમણાં મંદિરે જઈને આવી, ત્યાં આગળ બધા વાતો કરતા હતા. શું કરતા હતા? હા કે તમારી વહુ ને તો જરાય શરમ લાજ જેવું છે જ નહીં. હા ગાર્ડનમાં આવે તો ત્યાં આગળ બધા બેઠા હોય કે પોતપોતાના હાથ પગ ચલાવતા હોય અને ત્યાં આગળ તમારી વહુ ડાન્સ કરે છે. ગામના બધા એટલે કે આપણી સોસાયટીના જેટલા પણ વડીલો છે ને એ ત્યાં આગળ પ્રમુખને કમ્પ્લેન કરવા જવાની વાત કરે છે કે આને કોઈ કામ ધંધો નથી. અરે જરાક તો મર્યાદા રાખો તમે. મમ્મીજી, હા તમને ખબર છે મારું જે ઇન્સ્ટાગ્રામ છે ને, મારું ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ કોના પર ચાલે છે? આ જે ડાન્સ કરું છું ને એના પર. સમજાણું? એટલે એ તો મારું ચાલુ જ રહેવાનું છે. અને એકના એક મતલબ આ ઘરમાં ને ઘરમાં હું ડાન્સ કરું અને વિડીયો મૂકું, એકનું એક લોકેશન કેવું લાગે એટલે ગાર્ડનમાં જઈને કર્યું. એમાં ખોટું શું કર્યું? અરે જુઓ અંકિતા બહુ, તમે આ ઘરની વહુ છો, તમારી મર્યાદાને સમજો. તમારી વહુ તરીકેની જવાબદારીને સમજો ને તો વધારે સારું. સમજુ જ છું ને, ક્યાં નથી સમજતી? વહુ તરીકેની બધી જ જવાબદારીઓ સમજુ તો છું. આનાથી વધારે વિશેષ કયું કહેવાય? અને હા વિડીયો બનાવવાનો, વ્લોગ બનાવવાનો એ મારો શોખ છે અને એ તો પહેલેથી છે અને એ તો રહેશે જ. અરે શોખ આપણે એવા રાખવાના હોય જેમાં આપણી ઇજ્જત ઢંકાય, આપણી આબરૂ ન જાય. તો આમાં ક્યાં પપ્પા તમારી આબરૂ ગઈ છે? કાઢી છે મેં આબરૂ? અરે ભરી બજારમાં તમારે હાહુ કે એવી રીતે ભરી બજારમાં ગાર્ડનમાં જઈને તમે આવા લટકા મટકા કરો તો બધાને એમ થાય આખું કોઈ નાચવા વળી આવી છે. ત્યારે કોક વળી પાછું બાજુવાળી એમ હતું ને કે નારા આ તો નરેશભાઈના છોકરાની વહુ છે, તો કેવું લાગે? ઓળખી જાય છે ને, આ વિડીયો બનાવું છું ને એટલે મને ઓળખી જાય છે આ નરેશભાઈના છોકરાની વહુ છે. અરે, સમજાણું? અને કયા એંગલથી હું નાચવા વાળી દેખાઉં છું? હા મોઢું જોતા લાગે છે હું નાચવા વાળી છું એમ? નહીં ને. જો બેટા, જેવા કામ કરીએ ને એવા દેખાઈ આવીએ, બરાબર? તમને પ્રેમથી સમજાવીએ છીએ કે આ બધું બંધ કરી દો અને કરવું હોય તો કરો, પણ એની એક મર્યાદા હોય. આખો દિવસ બસ મોબાઈલ મૂકીને નાચવા જ માંડવું એ તો કોઈ કામ નથી ને. તમે ઘરના કોઈ કામ નથી કરતા, તમને ઘરમાં કંઈ ધ્યાન નથી, તમે વહુ છો આ ઘરની, એ તો ખબર છે ને. આ મારું કામ નથી એમ? તમારું કામ ઘરના કામ કરવાનું છે અને મારું કામ આ છે, બરાબર? હવે મને આજ પછી નહીં કહેતા કે તારું કામ કર, મર્યાદામાં રહે. જે હું કરવાની છું ને એ તો હું કરીને જ રહીશ અને જે છે એ ચાલુ જ રહેશે. એમાં કાંઈ વધારો કે ઘટાડો નહીં થાય. અને રહી વાત ગાર્ડનમાં ડાન્સ કરવાની કે ઘરમાં ડાન્સ કરવાની કે શેરીમાં ડાન્સ કરવાની, જે લોકોને શરમ આવે ને એ ના કરે. મને શરમ નથી આવતી. અને હા, આપણું કામ કરવામાં શેની શરમ? હા આ તમે લોકો જ સલાહ આપો છો ને, કોઈ પણ કામ નાનું કે મોટું કે શરમ લાયક હોતું નથી. બસ આપણી ઈચ્છા હોવી જોઈએ. તો મારી ઈચ્છા બ્લોગ બનાવવાની, વિડીયો બનાવવાની છે. ખોટું શું કર્યું? હા હવે મને રોકટોક ના કરતા પ્લીઝ.
હજી આ બાલ્કનીમાં રીલ્સ બનાવવા આવ્યા નહીં. ફોનમાં જોઈને તો થાય કે પણ આમ રૂબરૂ જોવા હે. હો શું થયું? કાંઈ થયું નથી. શું થયું? નરેશ કાકાને ગોતો છો? ફોન કરી લ્યો ને પણ તો બિચારા. નરેશ કાકાનું મારે શું કામ છે? તે તમે ડોકા કાઢો છો એટલે કહું છું. તો કોનું કામ છે તમારા? અશોકભાઈ નું. પણ તું અહીંયા હું કામ આવી બહાર? હે ચા થઈ ગઈ એમ કેવા આવી હતી, કઈ કામ નહોતું. ચા તારા જેવી દે છે ને ગમાર બુદ્ધિ જેવું છે તારામ કઈ? કેમ આ બધા છે ને તારી ટીકા કરે છે. તું અહીંયા બહાર ટીકા એટલે ખોદણી કરે જ તારી કે આને કઈ ભાન નથી પડતી, અક્કલ વગરની જો એમ. બધાય મારી વાત કરે ને તમે જો સાંભળી હોય તો તમારે આમાં જવાબ ન દઈ દેવાય? હું જવાબ દઉં? હે તું આમ જોતો તારી હાડી જોતો, આ તારું માથું, આ કઈ માણસ છે ને તમને રૂપ આપ્યું છે પણ તમે છે ને એને ખીલવતા નથી. એને છે ને હાવ આમ બેહાર દીધું છે હેઠું. તે હું માથે પાણી રેડું રોજ રૂપ ખીલવા હાટું? ફૂલ નથી તું કે ગુલાબનો ગોટો થઈ જાય. જો તમે મગજ મારી ન કરો. નરેશ કાકાને કામ જ બોલાવું. નરેશ કાકા એનું કાંઈ કામ નથી મારે. આ એમના ઘરમાં અંકિતાને જોઈ તે બેન કેવા ભૂંડા લાગો, કોકની બાયુને એમ નામથી બોલાવે. કેટલા ફોલોવર્સ વધ્યા છે ને હમણાં ને હમણાં તે જોયા? એની રીલ્સ તો જો તું ખાલી. એટલે આ જો followers એટલે આમ જો આમ જો પણ ખાલી ઠુમકો જો છે ને, એમાં કપડા જોયે ના ખાલી. એમને હું શું કહું તમને, આ ફોનમાં નાચે બધાય જોવે. બધા જોવે. આપણી સોસાયટી આખા અંકિતાને ફોલો તમે કરે. બ્લોક કરી દો. આપણી નજર હું બગડે પણ. એવું કોકની બાયુને એમ ન પણ જોવાય. નો હું કેમ જોવાય? આપણા મકાન માલિક છે એમાં હું થઈ ગયું? મકાન માલિક છે એટલે જ ન જોવાય. આપણે એને બેન કહેતા હોય કે દીકરી કહેતા હોય ને પછી આપણે આમાં ઠુમકા લગાવે નજર ન એ બગડે. તારામાં અક્કલ જેવું છે તે એ કોઈ દિવસ મને સારું લાગે એવું કપડું પહેર્યું? તારી જિંદગી છે ને આમનમ વહી જાય ને મારી કાઢી નાખી તું. હું તો ઈ અફસોસ કરતો. ઈ રીલ્સ જોઉં ત્યારે મને ઈ બળતરા થાય કે મારી ઘરવાળી કોઈ દી આમ સપનામાં વિચાર્યું છે કે હું કાંઈક આમ જીન્સ પહેરું, ટી શર્ટ પહેરું, આમ ટૂંકા ટૂંકા કપડાં નો પહેરું. જ વિચાર્યું હોય ને ગમે એ માણસ સારું સપનું જોવે કે મારી ઘરવાળી રૂપ સુંદરી હશે, હારા લુગડા પહેરતી હશે, સંસ્કારી હશે ને દેખાવડી હશે. ઈ તમને બધું તો મળી ગયું, પણ સપના જોવાનું જરૂર છે તમારે. તું ખરેખર આ ગામડાનું પોથું એટલે પોથું જ એય! છો. ભટકાણું હો બાકી તું મને. ગામડા ઉપર ન જતા હો અરે તમે. ગામડા ઉપર જાવત ને તારા બધા છે ને એ રીત રિવાજો ને બધું ત્યાં મૂકીને આવવાનું હતું, અહીંયા લઈને નહોતું આવવાનું. શહેરમાં રહેવા આવ્યા જો તો જરાક આમ શીખો કેમ રહેવાય. તમે ગામડે રહેતા હતા તોય તમે પેન્ટ ને બુસ્કોટ જ પહેરતા હતા. શહેરમાં આવીને તમે શું પહેરવા માંડ્યા? તે કયો હાલો? ભાષા તમે તે છે ચડ્ડો ને- પહેરો છો કાંઈ? હું તો પહેરું જ છું પણ તું એમ મને ચડ્ડો ફાડીને દાંત કાઢ્યા કરે. ખબર નહીં તને શું થતું હશે. ફૂડા લાગો છો એટલે છોકર છે. લાગ્યો ચડા. તને શું ખબર પડે? બધા રાતના છે ને સૂતી વખતે બધા નાઇટ ડ્રેસ પહેરે અને તું તો આને આ હાડીમાં હુઈ પણ જાય. એનો હું મતલબ હવારના લુગડા બીજા પહેરવાના, રાતે બીજા પહેરીને બે બે જોડિયું ધોવાનું. રાતે આપણે કામ શું હોય, હુઈ જ જવું હોય ને ભગવાનનું નામ જ લેવાનું હોય ને તો પછી ગમે એ કપડું પહેરી શું ફરક પડે? ક્યાંથી ક્યાં દુનિયા પહોંચી છે, અત્યારની ફેશન ક્યાં પહોંચી છે ને તું ન્યા ને ન્યા હજી એકડો ઘૂંટે છે. તમને ખબર છે ફેશન જોવા જાય ને તો જણ હોત ને હાડીયું પહેરે છે, તમે કાં નથી પહેરતા? ના ના તમારે ફેશન કરવી જ છે તો તમે હાડીયું પહેરો કાલથી. કોણ આવે તને સોસાયટીમાં હાડી પહેરીને દેખાય? ખોલો તમારો ફોન બતાવું લ્યો. જણ હોત તું એવું જ જોશો ને કરું એવું જ. હે એમાંથી હારું નથી જોતી? અહીંયા બતાવું જ તને કે આ આટલી હારી લાગે છે અને તું જો કેવી રીતના રહે છે, એની લાઈફસ્ટાઈલ જો. ખાલી લાઈફસ્ટાઈલમાં ખબર પડે તને? એની ભવાયા જેવી લાઈફસ્ટાઈલ માર નથી. તું આવા બધા જણ હાર્યું પહેરે એવા વિડીયો હું કામ જોશો? તો તમે આવા વિડીયો હું કામ જો કે બાયું નાચતી હોય? કેમ તમે ભગવાનના વિડીયો નથી જોતા? તું છે ને ભગવાનના જોશો ઘણું છે ને તું ભગવાનની આટલી આરતી બબે ત્રણ કલાક કરે છે ને એ ઘણું છે. એ તમ મન મય. મહિલો હું તબલો તારો, તું નીકળ જા. અહીં જરા હારી નથી લાગતી મારી યાર, ઊભી રહેશે ને તોય હારી નથી લાગતી મને. એટલે તમે કહેવા હું માંગો છો? હું કાંઈ ભાગી ન થયું તમારી યાર. ઓ કાયદેસર લગ્ન કરીને આવીશું અને હમણાં હું નરેશ કાકાના ઘરે જઈને કહી આવું તો કે તમારી વહુના ભવાડા મારા ઘર ઉધીને બધાવે છે તો અને તું હવે ન્યા કેવા જાય? કાંઈ નક્કી નહીં. તમે તારામાં સીધા- ખરેખર બુદ્ધોય સીધા નહીં નથી. રહ્યો તો બધુંય થાય. એમ નહીં તું ગમાર તો હું તને કહેતો જ તો પણ હવે તને બુદ્ધિ વગરની મારે કેવી પડશે. કયો ને મને હું ફેર પડે? કારણ કે જેવી અક્કલ નામનું સોય છે જ તમારી- નહીં. તમારી શું જેવી સોય? તું મારી જોઈ જ તો વાંધો છે. મારી નો હોત તો ક્યાં ઉપાડી દીધી? તો તરત તને કેવા આવત કે હારી બદલો, ડ્રેસ પહેરો. આટલા લુગડા મેં તને ગિફ્ટ લઈ આપ્યા છે પણ એમાંથી હરામ છે એક એક લુગડાને હાથ બધાય દે. મારી બેનને આપી દીધા. હું મળે હું તને આવું બધું કરી? માથામાં ખોડો થઈ ગયો ડોક્ટરને આપણે હાલો બતાવીએ. હાલા માલ આખી તું ખોડાવાળી થઈ જાય ને તોય મારે તને બતાવવા નથી લઈ જાવી. તમને બહુ અભિમાન હે ને? હમણાં અટાણે નરેશ કાકાને ઘીરે જઈને જો ભવાડા ન કરું ને તો મારું નામ મીરા ને અરે ભવાડા કરેલા છે. હું તું ભવાડા કરતી? મારી જિંદગીમાં આવીને ભવાડા કર્યા એ નથી દેખાતા? હું તને એમ કહું છું કે તું આ હારી નથી લાગતી આ હારીમાં. તો તને એમ નથી થતું કે પોતાના પતિને ખુશ કરવા માટે થઈને આપણે કેમ જીવવું જોઈએ ને કેમ રહેવું જોઈએ? કોળા કાઢી નાખો, કામ કરો. કોડા હું કાઢ નાખે? તારું મોઢું જોવું નથી ગમતું. ચા પીવા આવો છો કે નરેશ કાકાને ઘરે જાવ? આવું જા ઉપર. અટાણ મારી હાઈ રહો. હા તું જાને ભાઈ. ફોન લાવ. ફોન ને હું કરવો તારે? નરેશ કાકાને બોલાવું? કોઈ નથી બોલાવ. તું જાને અહીંથી માતા બોલાવું એમ કુર કીધું? તું જા અહીંથી એમ કીધું મેં તને. કઈ વાંધો નહીં, બપોર પછી જાય તમે જો.
કે ફેંકી દઉં? ફેંક દે તારે જે કરવું હોય. હા હજી કેમ નો આવ્યા રીલ્સ બનાવવા? હું તને ક્યારનો અહીં લાવીને બેઠો છું, તું કેમ કાંઈ બોલતી નથી? હે હા તમે કપડાં એવા પહેર્યા છે ને તો શું બોલે? આમ જો ઓલો સત્ય હામું જોવે છે ક્યારનો બેઠો બેઠો. એને એ તો હામું જોવે. જો એ તો છે ને, જોવે જ ને. માણા હું માણા કેવી દેખાવ ને અરે તમે કપડાં તો સરખા પહેરો છો. કપડા હરખા તો પહેર્યા છે, આમાં હું વાંધો? જો હું છે નાનો હતો ને પાછળથી ફાટલું છે, આગળથી નાડી દેખાય છે ને એલા, એવું પેન્ટ કાંઈ ન શર્ટ હોય. પહેરવાનું રાખો ને. જીન્સ ના પહેરો તો કાઈ નહીં. મને ઈ પાટલું બુસ્કોટ ને ઈ ન ગમે હોય, ઈ મને કોઈ દી કહેતી નહીં. તું બોલતા એ શીખો. હું તને- તમે ગામડે નથી રહેતા, તમે સિટીમાં રહ્યો છો. આપ મારી વાત સાંભળ. જો હું તને જોવા આવ્યો ત્યારે આવા કપડાં પહેર્યા હતા. અરે મને એમ કે મને એવું હતું કે હું તમને સુધારી દઈશ. મેં તો મારા પપ્પાને ચોખ્ખી જ ના પડી હતી. આવા દેશી ગામડિયન સાથે મારે લગ્ન નથી કરવા. પણ નહીં, મારા પપ્પાએ શું કીધું ખબર છે કે એકવાર લગ્ન કરી લે પછી તારે જેવો છોકરો જોઈતો હોય ને એવો એને બનાવી દે છે. પણ ઈ વાત એટલે મેં મારી મજબૂરીમાં લગ્ન કર્યા છે. નહીં તો તમારા જેવા ગામડાના ગવાર અભણ ચાર ચોપડી ફેલ સાથે લગ્ન કરે કોણ? જો મારી વાત સાંભળ તું, એવું ન બોલાય. અને આ તો છે ને ઉપરથી ભગવાને લખ્યું હોય એટલે આપણી બેના લગ્ન થયા છે. પણ તારો મગજ કેમ આજ બહુ ઉપરથી લખ્યું હોય એમને ઉપરથી ભલે લખ્યું પણ મેં હા પાડીને એટલે લગ્ન થયા છે. બાકી તમારા કોઈ લગ્ન કરે નહીં હશો. એવું તો તે ઘણી વાર મને કીધું છે, વાંધો નહીં, એવું મનમાં નથી. પણ હું તને એમ કહું, આજ કેમ વધારે તું તપી ગયેલી છો? કાંઈ થયું છે? થયું હોય તો જ ગરમ હોય ને. બાકી તમે કેવા કપડાં પહેરો, તમારું નાડું દેખાય કે ન દેખાય, કાંઈ પાછળ ફાટલા, મને કાંઈ ફેર ન પડે. હા, તમારા મમ્મી પપ્પાને સમજાવી દેજો. હા, હું ઘરમાં જે વ્લોગ બનાવું છું ને એમાં એને પ્રોબ્લેમ છે. તમને ખબર છે કે ઇન્સ્ટાગ્રામમાં હું રોજને રોજની અપડેટ રહું છું. મારા કેટલા ફોલોવર્સ છે, મારા ફ્રેન્ડ ફોલોવિંગ કેટલા છે તમને ખબર છે. રસ્તામાં મળે છે તો પણ બધા ઓળખી જાય છે ને. મને ખબર છે. અને આમ જો મેં તને કોઈ દી કાંઈ ના પાડી? શેની ના પાડો તમે? હા, તમારા જેવા સાથે હું રહું છું ને એ તમારા માટે બહુ મોટી વાત કહેવાય. અને બરાબર? એટલે તમારા મમ્મી પપ્પાને સમજાવી દો કે મને કોઈ પણ પ્રકારની કોમેન્ટમેન્ટ ના કરે. બરાબર? હું એને કહી દઈ, તમ તારે ઈ કાંઈ નહીં કે. સોસાયટી વાળા શું વાતો કરે છે, મંદિરે જાય તો ત્યાં કોણ વાતો કરે છે, ગાર્ડનમાં લોકો શું વાતો કરે છે, બસ બધા લોકો એમને શું કહીને હે જરૂરી છે. હું શું કરું ને મને કરવા નથી દેતા. જો મારી વાત સાંભળ અંકિતા, મને ખબર છે તું એકવાર છે ને એકવાર એક દિવસ છે ને બહુ મોટી સ્ટાર બની તઈ તારું કેવડું મોટું નામ હશે, મને બધી ખબર છે. બનવા દેશો? હા. તમારા મમ્મી પપ્પા મને બનવા દેશો? અત્યારે ઇન્સ્ટાગ્રામની સ્ટાર છું ને તો એ નથી જોવાતો એનાથી. હા, કેટલા ફોલોવર્સ છે મારા? 50 કે 50,000 છે ને તોય મને નથી વિડીયો બનાવવા દેતા. અરે ડાન્સના વિડીયો નથી બનાવવા દેતા, વ્લોગ નથી બનાવવા દેતા, સેલ્ફીઓ નથી મૂકવા દેતા. હા, ઘરે મૂકું તોય પ્રોબ્લેમ છે, ગાર્ડનમાં જઈને બનાવું તોય પ્રોબ્લેમ છે, મંદિરે જઈને બનાવું તોય પ્રોબ્લેમ છે. હવે શું કરું? આ સોસાયટીમાં બનાવું, સોસાયટીમાં નાચું? ના સોસાયટીમાં તો નો નસાય, નકર પછી બધું ઓલું થાય. પણ તું આમ અગાસી ઉપર વહી જતી હોય ને, આમ જો વાદળા આમ હોય તું આમ ઊભી હોય પાછળ વાદળા દેખાતા હોય તો કેવો મસ્તી. હવે તમે મને શીખવાડશો કે મારે ક્યાં વિડીયો બનાવવા ને ક્યાં ના બનાવવા? હા, હું એમ નથી કહેતો, પણ આ તો તને ખાલી કહું છું, સમજી તું? ઓ ગોડ, અશોક, આ તમને અને તમારા પરિવારને સમજાવવાને મારા માટે બહુ જ અઘરી વસ્તુ છે. હા, તમે લોકો ક્યારે આ ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને સોશિયલ મીડિયાને સમજવાના જ નથી. જો મારી વાત સાંભળ, મને છે ને એક વાત યાદ આવી ગઈ. તારે ઓલા હજી ઓલા કપડાં લેવાતા ને કાંઈક ખરીદી કરવી હતી ને? હે, શોર્ટ કપડાં લેવાતા. હજી તો આવા કપડાં સિમ્પલ પહેરું છું, એમાંય તમારા મમ્મી પપ્પાને પ્રોબ્લેમ છે તો હું હજી વેસ્ટર્ન કપડાં, વન પીસ, શોર્ટ કપડાં પહેરીશ તો શું કરશે એ લોકો? એ વાત હાચી તારી, પણ હું તને શું કહું છું કે અત્યારે મારી પાસે તો પૈસા નથી, બરોબર? અને અત્યારે પપ્પા પાસે મંગાય એમ નથી, તો આદિભાઈ પાસેથી ભાડું લઈ આવીશ. ભાડું લેવા જવાનું છે ને કે ભૂલાઈ ગયું? હા, તો વાંધો નહીં, હું લઈ. તમારે નથી જવાનું. હા, તમે લઈ આવશો ને એટલે મમ્મી પપ્પા તમને ભોળવશે અને તમે ભોળા માણસ ભોળવાઈ જશો અને તમે પૈસા એને આપી દેશો. બરાબર? ભાડું લેવા હું જઈશ. કાંઈ વાંધો નહીં, તમ તાર તું લઈ આવજે, એમાં હું ને. હો, લઈ આવું અત્યારે જ? અત્યારે જા. હો, સારું. હા, અને હળુ હળુ હાલજો, પગ પગ મગ મવડાય ન જાય. તમે તમારા મમ્મી પપ્પાને કહો એની જીબડી સરખી રાખે ને કરે એની જીબડી મવડે જશે. ના ના, એવું આ પણ કેટલી સારી છે. મીરા ભાભી,
મીરા ભાભી કોઈ ઘરમાં નથી લાગતું તો દરવાજો કેમ ખુલ્લો છે? મીરા 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 ભાભી હું છું ને, હું એ જ કહેવાનો હતો. બેસો બેસો. બોલો બોલો. કોનું કામ હતું? એમાં ડરવાનું શું હોય? હા ડર તો લાગે ખરેખર? ક્યારને એ બોલો. એક મિનિટ. તારી નાય. તમે જ છો એમ? મેં કીધું સપનું નથી ને, જોવું પડે ને. મેં કીધું કરંટ લાગ્યો. હા, બહુ રીલ સારી બનાવો. આમ જો એક નંબર, કાંઈ નો ઘટે. કેટલી રીલ્સો આખા દિવસમાં એક ને એક છે ને 50 વાર જો પાછો. તમે રોજ મૂકો ને નવી નવી, હે તો હું ઈની રીલ્સ છે ને આખો દી કરું. પછી કાલની રાહ જોતો હોય કાલ કઈ આવે. હા તો મૂકવી જ પડે ને. હા ઇન્સ્ટાગ્રામમાં અપડેટ ના રહેવું પડે. રહેવું જ પડે, હો. હા, જેમ તમે જોવો ને એમ આખી સોસાયટીમાં બધા જોવે છે. કેટલા ફ્રેન્ડ ફોલોવિંગ છે મારા ખબર છે. તો હું અને બાકી આમ જો તમે લાગો એટલે કાંઈ નો ઘટે. ખરેખર આમ જો સખત એકદમ આમ. મેં અત્યાર સુધીમાં ઘણી બધી છોકરીઓ જોઈએ છે, બરાબર, આમ રીલ્સ જોતા હોય ને એમાં. પણ તમારી રીલ્સ પાડોશી છો એટલે નહીં, આમ તમે મકાન માલિક છો એના માટે નથી કહેતો. પણ આમ તમે કુદરતી ગમી જ ગયા, ખબર નહીં કેમ. હું શું કહું, હા બધાને તો મારી રીલ્સો ગમે છે. વિડીયો બનાવું. હવે વાત કરો ને. આમ સારું લાગ્યો. ઘરમાં મીરા ભાભી નથી લાગતી? નથી કેમ? ને? ઈ હોય તો કઈ વાંધો? ના વાંધો કાંઈ નહીં. તો જ મારો હાથ પકડ્યો હોય ને એમ. પણ શું કહું, હા એમાં હું થઈ ગયું ને. ઈ હોય તો આપણે ક્યાં, ઈ નો હોય તો જ પકડ્યો હોય. નકર મારી હિંમત એટલી. હે જ કહું છું. આ ઘરમાં એ લાગતા નથી તો જ તમે હાથ પકડવાની હિંમત કરો. હું શું કહું, હા તમે શરૂ રાખો, તમારું શરૂ રાખો. તમને ને બધાને તો મારા વિડિયા ગમે છે, પણ અમારા સાસુ સસરા સાંભળો ને. હા, સાસુ સસરા કોના? મારા ને તમારા થોડા હોય. હા સોરી તમે મારા તો સાસુ સસરાને હું વિડિયા બનાવું ને એ ગમતું જ નથી. ગુસ્સે હા કે છે. લોકો ગાર્ડનમાં વાતો કરે છે, મંદિરે જાવ ત્યાં વાતો કરે છે, બધા વાતો જ કરે મારી. પણ હું કઈ ખોટું કરું છું? જરાય ખોટું નથી કરતા હો. આ લોકોને છે ને અદેખાય. તમે કાલ સવારે કઈક હિરોઈન બની ગયા ને આગળ વધી ગયા તો તમને કઈક મોટી સિરિયલમાં કે મોટા પિક્ચરમાં કે પછી તમને એડવર્ટાઇઝમાં કે મોડલિંગમાં કે તમને કઈક નંબર આવી ગયો તો આ તમારા મોઢામાં ઘી ગોળ. તો એટલા માટે તમેથી છે ને આ લોકોને એમ હોય કે આપણી વહુ કઈક છે ને આમ આપણા હાથમાંથી બહાર વહી જાય ને પછી તમે બહુ પૈસાવાળા થઈ ગયા હોય તો. એવું જેને લાગે છે નહીં ના મોટી સેલિબ્રિટી બની ગઈ તો આ ઘરમાં મારું કઈ માન જ નહીં રહે. અરે ઘર તમને ખબર તમારા ઘરમાં પ્રોબ્લેમ શું છે? શું? આ તમારા સસરા ઈ તે ધોળો, આ ધોળા કપડા વાળો ધોળો. હા તમારો ઘરવાળો. તું કાક છે કાળો ને તમે ધોળો કીધું. તમારો ઘરવાળો એમ ધોળો પણ આમે ધોળો. કેમ? હા બાપ દીકરો બે હરખા. કપડા હરખા આ તમારા ઘરમાં કામ આમ માથાકૂટ નહીં કા? લુગડા ખાલી બે જ હુકાતા, પણ તમારા લુગડા હું જોવા આવું તેઓ હુકાતા હોય ને ત્યારે. મને એના કપડા ઉપર બહુ ગુસ્સો આવ્યો. કેટલી વાર કીધું કે આવા કપડા ના પહેરાય, પણ તો આ જો કઈ છે ન્યા જો બસ જો ન્યા. હા ના ના નહીં કઈ નથી. હા પણ તમે જે કપડા પહેરો ને એ મને બહુ ગમે. હે મને દેવા. હું અશોકને કહું મેં કેટલી વાર કીધું આવા કપડા ના પહેરાય. મારા સસરાને કેટલી વાર કહું છું, પણ નહીં. મારે સુધરવાનું નામ ના લે. નાડું લબડતું હોય ને પાછળ તો ફાટલું હોય એવા કપડા પહેરે. એ બધાને અક્કલ જ નથી. આ છે ને ગામડાના ભૂથા છે બધા. આ મારી પત્ની, આ તારા સસરા અને આ તારો પતિ, આ બધા છે ને એક જ લાઈનના છે. મને મારા મા બાપે ક્યાં પરણાઈ દીધી. તો અને આ હું તમારી અરે પત્ની. તમે મને એ જ વિચાર આવે કે કાંઈ તમને કાંઈ ન મળ્યું તમે અહીંયા આવ્યા. મજબૂરી હતી મારી. મજબૂર થઈ ગઈ હતી. આ મારા તમે ક્યારે પપ્પા- તમે આમ જોયું જ તમે કેવા લાગો આમ? આ તમારા વાળ ઓય ખરેખર આમ તો અત્યારે તમારી વાત કરું છું તો મને આમ પાણી થઈ ગયું, ખબર નહીં કેમ. હા તમે મારા વખાણ કરો ને મને બહુ ગમે હો. ઓલું કેમ ખાવાની વસ્તુ હામી પડી હોય ને આપણને મોઢામાં પાણી આવે, એમ તમને જોઈને મોઢામાં પાણી આવે છે. બોલો કેમ એમ થતું હોય છે? આ બધી વાત મૂકો. હું અહીંયા ભાડું લેવા માટે આવી છું. પહેલા કહેવાય ને હું તમે તે હવે લાલા પણ એ કાંઈ નહીં, ભૂલમાં પડી ગયો. ભાડું લેવા આવે એમ કહેતા નથી, તૈયાર જ રાખ્યા છે ખિસ્સામાં. મને એમ કે ઓલો લેવા આવે ને એ જ તમારા સસરા આવે, બરાબર, હે જ આવવાના ઈ હતા આવે ને લેવા. તો મારી મફતની ચાય ન પાવી હોય, પણ તમારી માટે આપણે તમે કયો ઈયો એવું કઈ નહીં ના આપણે. મારે કઈ પીવું નથી. હા અશોક જ આવવાના હતા લેવા. મેં ના પાડી. હે બને આપણી મુલાકાત થઈ જાય ને. ઉભા રહ્યો ને આ પકડો, આ ભાડું ના, આ ભાડાના અને
આવશે ને? નવા કપડાં લેવી રીલ્સ બનાવજો ખુશીથી આપું તમારા માટે. થેન્ક યુ. હા, નવી હમણાં રીલ્સ ખાલી બનાવી. આવું હાથું થેન્ક યુ. આમ જરા ગાલ ઉપર હાથ ફેરવી ગયો તો સારું લાગે. મને Thank કે you. થેન્ક યુ કીધું. થેન્ક યુ. કરંટ લાગ્યું? હે? ના ના સરસ લાગ્યું. સારું લાગ્યું. અમે આવતા હમણાં રહેજો. નવી રીલ્સ બનાવી ડાન્સ વાળી. એ ગમી કે નહીં? અરે એ તો જોરદાર જેવા તમે કમર આમ ટક 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 કરીને અરે પડે કાંઈ આમ હોય હાવ બહુ કરી હો. મારા સાસુ ને સસરાને તો ના ગમી, પણ તમને ગમે ને હું તમારા માટે બનાવીશ. હા, બનાવ્યા જ કરજો તમ તારે. આમ જો હું તો કહું હજી થોડાક ટૂંકા કપડાં કરી નાખો. હું જાઉં? પાછા આવજો. હા, ભાડું લેવા હું જ આવીશ. પાકું આવજો. બાય. આ ગાલ તો છે ને 5 દી ધોવો જ નથી. હવે બીજી વાર ન આવે ને ત્યાં સુધી. શું હા હું આવતો જ તો હવે પણ ખબર છે ઓફિસનો ટાઈમ થઈ ગયો છે. હા, ઓફિસનો ટાઈમ થઈ ગયો બરાબર છે, પણ ઓલે પરથી ભાડું હોતે લેવા જવાનું છે હો. ક્યાંથી પપ્પા? આપણે ઓલા ભાડું લેવા જવાનું. આપણો આદિત્ય તો આપણા મકાનમાં બાજુમાં જ રહે ને. હા પણ આવી ગયું, એની ઉપાધિ ન કરો. આવી ગયું હા. પણ મારી પાસે તો કઈ આવ્યું નથી. આ તો અત્યારે મેં તને પૂછ્યું ત્યારે મને ખબર પડે છે કે આવી ગયું. ના ના એ આવી ગયું છે તમ તારે બરોબર. હા તો લાય ક્યાં છે? એ તો કઈ દુકાનમાં હોય કોને ખબર. અંકિતાને ખરીદી કરવી હતી ને તો એ ભાડું લઈ આવીને પછી ખરીદી કરી આવી. અરે અંકિતા કઈ હતી ત્યાં ભાડું લેવા? હા તો કેમ? પણ આમ થઈ અંકિતા અહીંયા ભાડું લેવા ગઈ તો તું કેમ ન ગયો એમ? અને તારે મને દેવાનું હોય અંકિતાને તે બરોબર અંકિતાને આપી દીધું. તો પણ એમાં શું વાંધો આવો પપ્પા? હું વાંધો તને કઈ ખબર પડે છે કે નહીં? હવે અંકિતા ક્યાંય ખર્ચા કરી નાખશે અને આ બધું છે ને એ ત્યારે કેટલી અત્યારે ખરીદી કરે છે, કેટલા ખર્ચા કરે છે. એટલા બધા ખર્ચા ન કરવાના હોય. જવા. પપ્પા મને ખબર છે હું ખર્ચો કરું છું. એ કયો તમે હું ખર્ચો કરું છું? અરે તું કઈ ખર્ચો કરાય, હું ના નથી પાડતો, ખર્ચો કરાય સમજ્યા. પણ આપણે જ્યાં ખર્ચો કરવાનો હોય ને ત્યાં ખર્ચો કરવાનો હોય. પણ અંકિતા જ્યાં ન ઉડાડવાનો હોય ને રૂપિયા ત્યાં ઉડાડે છે, જ્યાં ઉડાડવાનો ત્યાં જ ઉડાડતી. જો અરે પપ્પા તમે આમ ઊંધું હું કામ વિચારો છો હે? અરે જો આ ઈ ભાડું લેવા ન જાત ને તો ઘરમાં ક્લેશ ઊભો થાત, ખોટા ઝઘડા થાત. સમજ્યા તમે? અરે હું ખોટા ઝઘડા થાય ને કલેશ ને તું તો ભોળો એટલે ભોળો જ રહ્યો. જો માની લીધું કે તને પહેલેથી આવું બધું આધ્યાત્મિક કરવું ગમે છે, આ તું સંસ્કૃતિને તું જીવી જાણશો, બધી વાત હાસી. આજ તું ત્યારે તારી ઉંમરના બધા જીન્સ ને ટી શર્ટ ને એવું ભરે, પણ તું પહેલેથી આવા ધોતી બંડી પહેરશો અને એમાં હું ના નથી પાડતો. પણ જરીક છે ને આપણે જરીક ચીટર હોતે ને લેવાય. જિંદગીમાં હાવ ભોળું ન રહેવાય. તું હાવ એટલે હાવ ભોળો છો, અક્કલનો ઓથમીર છો. અરે પપ્પા તમે આ કેવી ભાષા વાપરો છો? આપણો જન્મ આ ભારતમાં થયો છે અને આ તો આપણો પોશાક છે. કે સમયની રીતે હાલવાનું હોય. જેમ સમય જેમ કે ને એમ આપણે પગલું ભરવાનું હોય ને અને એવી રીતે વર્તન કરવાનું હોય. કાંઈ આપણે કાંઈ પહેલાં 200 વર્ષ પહેલાં આવા કપડાં પહેરતા હતા લે તો હું આપણે 200 વર્ષની જિંદગી જીવી અત્યારે. હા જો આ સમયની વાત કરી એટલે હું તમને કહું છું કે સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. કાબે અર્જુન માર્યો વહીં ધનુષ વહીં બાણ. હે કેવી વાત કરે છે તો આપ જો એ બધું છે ને આ તારા જે પુસ્તક જ્ઞાન છે ને તું મને ખબર છે તું આખો દી મોટા સારા પુસ્તક વાંચતો હોય, પણ એ છે ને આપણે જીવવા ના હોય સમજ્યા. આયા આપણે દુનિયાદારીમાં તો છે ને બધું મગજથી કામ લેવાનું હોય, હાવ આવી રીતે ન રહેવાનું હોય. પપ્પા ગીતાજીમાં લખ્યું છે કે ક્રોધ છે ને એ પાપનું મૂળ છે. જો ક્રોધ કરશો ને તો તમે પાપ જ કરશો, કોઈ દિવસ સારા વિચાર નહીં આવે. કોઈના અંતરને દુઃખ થાય ને એવું કોઈ દિવસ ન કરવું જોઈએ. અરે પણ આપણું હાવ ધનોત્પન્ન થઈ જાય તોય દુઃખી નહીં થવાનું. અરે અર્જુને ક્રોધ કર્યો જ તો ને જ્યારે તો આ ગીતા રસાણી છે. અરે પપ્પા ધનોત્પન્ન તો એક દિવસ આ ધરતી પણ થઈ જવાની છે, કોઈ નથી બસવાનું. બાકી હરિનામ ભજો પપ્પા. અરે હરિનામ ભજવાનું હોય એ વાત હાસી છે, પણ જરીક સમાજમાં હોતે ને રહેવાનું હોય. હાવ આવી રીતે ન રહેવાનું હોય. તું કેવી વાત કરે છે આ હરિનામ ભજો અને
ધનોતપણો થઈ જાય ધનોતપણો થઈ જાય માણસ આવ્યો છે ને તો મરવાનો છે પણ જે આવ્યો જન્મ થયો અને મરે ને એની વચ્ચેની જિંદગી આપણે જીવીને એને જિંદગી કહેવાય એમાં બધી જરૂર પડે સમજ્યા. અરે પપ્પા તમને ઘણી વાતનું બધું જ્ઞાન છે પણ તમે એકવાર છે ને ગીતાજી વાંચી લો એટલે તમને છે ને પૂરેપૂરું જ્ઞાન મળી જાય. મેં ગીતાજી વાંચી છે પણ તું આજે બધું પુસ્તક તું વાંચે છે ને તો એ પ્રમાણે જિંદગી મને કેટલી વાર મારે સમજાવવા. મને જુઓ મને સમજાવો મને ખોટું નથી લાગતું પણ હું કહું એ શબ્દો પર પણ તમે છે ને થોડોક ભાર દ્યો અને વિચારો. અરે કઈ વાતમાં સમજો તું તે તારી બાયડીને મોકલી હું કામ ત્યાં તારી ભાન છે કે નહીં તારી બાયડી છે ને તારા કયામાં નથી અને હા વાગામ જો ઠુમકા બુમકા મારે ને મોબાઈલ આખો દી ઘુમોડે કરે ને એને કરા ખર્ચા કર્યા કરે છે અને પૈસાની જરૂર પડે જિંદગી જીવીને તો પૈસાની જરૂર વધે ને પડે છે. પપ્પા આપણે ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જ જવાનું છે. જય ભગવાન. હાવ હાવ એટલે હાવ ભગત ભોળો તો ખબર હતી અત્યારે લગી પણ આ તો હાવ ભોળો ભગત નીકળ્યો. હારું અમે વૈયા જાવ પછી આનું શું થાય મને તો એ ઉપાધિ થવા મળે. આમ તો મને લાગે ધોળે દિવસે કોઈક લૂંટી જાય. એ ભગવાન આ તારા ભગતની રક્ષા કરજે. ચલ છૈયા 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 ચલ છૈયા છૈયા. હા જો જો આ નાચે છે કૂદે છે જો તમે બધા જો કેવા નખરા કરે. ઇજ્જતના ધજાગરા તો તમે જ કરતા શીખવાડશો નહીં. હા તો સારું થયું કે વિડીયો બનાવતી હતી લાઈવ નહોતું ચાલુ. લાઈવ ચાલુ હોત તો બરાબર. તમારી ઇજ્જત ગઈ જ હોત ને. હા હા કેટલો મસ્ત ડાન્સ ચાલતો હતો. હા તમારે વચ્ચે આવવાની શું જરૂર હતી મમ્મીજી એ તો કયો મને. ના ના વચ્ચે આવું નહોતું ક્યારની બૂમ મારતી હતી અંકિતા વહુ પણ તમને તો કોઈનો અવાજ સંભળાતો જ નથી ને. સોંગ ચાલુ હતું ને વિડીયો ચાલુ હતો. ઓહો હો વિડીયો સોંગ ચાલુ હતું. હા આમાં ઇજ્જત શું જાય તમારી. હા પણ તમે ઇજ્જત કમાવા જેવા કોઈ કામ કર્યા છે ખરા. બધા ઓળખે છે મને. આ વિડીયો જે બનાવું છું ને મૂકું છું ને આખી સોસાયટીના ફ્રેન્ડ ફોલોવિંગ મારું તમારી કરતાં વધારે છે. જે તમે મંદિરે જાઓ છો ને ત્યાં 2-5 બાયો તમને ઓળખે છે અને મને આખી સોસાયટી આખું સિટી ઓળખે છે. એક વાત એને કહું? ઇજ્જત કહેવાય. ઇજ્જત હા આવા કપડાં પહેરી આવો વેશ ધારણ કરી અને તમે ઇજ્જતની વાત કરો છો. એક વાત કહું હા ખોટું ના લગાડતા પણ આજકાલની જનરેશનને જે સોશિયલ મીડિયા ઉપર ફ્રેન્ડ્સ બનાવવા ફોલોવર્સ વધારવા અને એની અંદર જિંદગી જીવવીને એ બહુ સારી લાગે. મારી પાસે મારા જે 2-5 જણ છે ને એ મારા સુખમાં દુઃખમાં બધામાં આવીને ઊભા રહેશે. આ તમારા હજારો અને લાખોના ફોલોવર્સને ફ્રેન્ડ્સ છે ને એ કોઈ આવીને નહીં ઊભા રહે. એ ત્યાંથી તમને આશ્વાસન જ આપશે સમજ્યા. એટલે શાંતિ રાખો અને આમાં ઇજ્જત જવા જેવું કાંઈ છે નહીં. અને હવે જો આવા વ્લોગ ને તમે શું પેલું કીધું વિડીયોઝ ને એ બધું લાઈવ બનાવશો ને તો વચ્ચે આવીશ અને આવીને એવું ખરાબ કરીશ ને કે ઇજ્જત નહીં કંઈ નહીં રહે. આવા કપડામાં તમને પ્રોબ્લેમ છે હેમ. હજી તો હું આનાથી ટૂંકા કપડાં પહેરવાની છું લેવા જ જવાની છું સમજાણું. ના પછી ના હું જોઉં છું તમે કેવી રીતે મને ના પાડો છો. મારી જ ભૂલ થઈ ગઈ હતી કે મેં તમારા દીકરાને લગ્ન માટે હા પાડી ને કે તમારા જેવા ગામડિયા દીકરા સાથે તમારા દીકરા જેવા ગામડિયા દીકરા સાથે લગ્ન કોણ કરે. એ તો તમે વિચારો હાટલી મોડર્ન વહુ ને દેશી ગામડિયાનો દીકરો. ભૂલ થઈ ગઈ. ભૂલ તો અમારી થઈ ગઈ કે મેં હા પાડી તમારી નથી થઈ. હા મારી મત્તી મારી ગઈ હતી કે ન્યા હા પાડી. એમ તો સુધારી લો ને એને. હવે શું સુધારે તંબલો સુધારે મારા પપ્પાના ઘરે વહી જાઓ પાછી. હા એ જ કહું છું તમારાથી ભૂલ થઈ છે તો ભૂલ સુધારી નખાય. તમારે તમારા પપ્પાને ત્યાં જતું રહેવાય. હું જતી રહીશ ને તો તમારા દીકરાને બીજી આપશે કોણ. કોઈ નહીં આવે તમારા ઘરમાં. આવા દેશી ગામડિયા ઘરમાં કોઈ ના આવે એમ? સમજાણું. એ ચિંતા અમારી છે. તમે શું કામ ખોટી ઉપાધિ કરો છો. આ ઘરમાં કોઈ આવે ન આવે કે પછી મારો દીકરો આખી જિંદગી એમનો એમ રહે એની ઉપાધિ તમારે ક્યાં કરવાની જરૂર છે. તમારો પણ છે ને સ્વાર્થ હતો એટલા માટે તમે લગ્ન શું કર્યા. સ્વાર્થ હતો મારો. એ જ કે આ ઘરમાં આવી મારા દીકરાને દબાવીને પોતાનું રાજ કરવું હતું. ક્યાં ચાલે છે મારું રાજ આમાં. કઈ ચાલે છે.
આ જ્યારે વિડીયો બનાવું ત્યારે વચ્ચે આવીને ડબ 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 ચાલુ જ હોય. અને હવે તો વિડીયોમાં આવવાનું ચાલુ કર્યું. તમારી હાથે ખોટી ભેજામારી કરવાનો છે ને, મારી પાસે ફાલતુનો સમય નથી, મારી પાસે સારા અને કામ કરવા જેવા કામ છે. કરો ને, શું કામ આવો છો? અને શું કહેતા હતા તમે કે હવે પછી વિડીયો બનાવ્યો ને લાઈવ કર્યું તો તમે આવીને મારો વિડીયો અને લાઈવ ને બધું ખરાબ કરશો, મારી ઇજ્જત ને કાંઈ નહીં રહેવા દો એમ? હા, તો આજે દરવાજો ખુલ્લો રાખી, કાલથી દરવાજો બંધ કરીને વિડીયો ના બનાવો. હા, સારું થયું મમ્મીજી, થેન્ક યુ સો મચ. હા, તમે મને કહી દીધું. એટલે હું હવે ધ્યાન રાખીશ. ચિંતા ના કરતા, આ દરવાજાની ચાવી પણ છે ને મારી પાસે જ હોય છે. હા, ક્યારેક એવું ન બને કે કાયમ માટે રૂમમાં પુરાઈને રહેવું પડે. સ્ટોપર મારી દેશ, એ પણ લગાવતા આવડે છે. 100 રૂપિયાની જ આવે છે. એમ 100 રૂપિયાની ખબર પડે છે ને? તમે શેર છો ને તો હું માથે સવા શેર છું. હે, તમે શું કામ ભૂલો છો? અને મારી સાથે શું કામ ખોટી મગજમારી કરો છો? કોઈ મગજમારી નથી કરતું. આ ભાડાના રૂપિયા આવ્યા ને એ આપો. ભાડાના રૂપિયા લેવા આવ્યો છો? હા, ભાડાના રૂપિયા લેવા આવી છું, કારણ કે ભાડાના રૂપિયા તમારી પાસે છે ને તો તમે મને આપી દો, મારે ઘર ખર્ચ માટે જરૂર છે. આઈ એમ સોરી મમ્મીજી, આજે તમે નવા કપડાં જોવો છો ને એ લઈ આવી, વપરાઈ ગયા છે. એટલે સંભળાણું નહીં, ભાડાના પૈસા વપરાઈ ગયા છે. હા, કપડાં લેવામાં. તમે રૂપિયા વાપરી નાખ્યા? હા, જરૂર હતી તો વાપરી નાખ્યા. એકના એક વિડીયામાં કેટલી વાર એકના એક કપડાં પહેરવાના? હા, રોજે અલગ અલગ કપડાં જોઈએ ને. હા, સોરી. મીરા, તમે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે ભાડું આપી દીધું ને? એટલે મને ખબર છે કે આદિત્યભાઈએ ભાડું આપી દીધું છે. હા, હર વખત જ આપે, ફોનમાંથી આપે ને એટલે. હા હા, બરાબર. એ તો હવે પણ એમ કહેતા હતા કે આ વખતે રોકડા દીધા છે. છોકરા? હા. મને તો એમ કહેતા હતા કે હું ફોનમાંથી આપી દઈશ. મેં માંગ્યા હતા 2 વખત. મેં કીધું મોડું થઈ ગયું છે ને તો હું દઈ આવીશ એમ. કંઈ નહીં, એવું હોય તો મારા માસાને પૂછી લો ને એકવાર. ના ના, પૈસા તો મળી જ ગયા છે, પણ એક વાત કરવી છે. જો તમે મકાન ખાલી કરવાનું ન કહેતા હો. અટાણે અમને ક્યાંય મકાન મળે એમ નથી. મને ખબર છે કે એમ થોડોક અમારો ત્રાસ હશે તમને. એમાં શું થાય ખબર? એને હું ગમું ને એટલે મારે બાંધવાનું જ થાય 2 માણાને. વાત તમારી બધી સાચી છે કે ઘર હોય ત્યાં 2 વાસણ ખખડતા જ હોય. ઘર ખાલી કરવાની વાત કરવા નથી આવી, હું મારા ઘરની વ્યથા તમને કહેવા આવી છું, એવું સમજો. છે હા, તો બોલો. હા, વાત એમ છે કે હવેથી ભાડું છે ને હું કે તમારા માસા આવે ને તો જ દેવાનું, બાકી નહીં દેવાનું. તે આદિત્યએ કોને આપ્યું છે? તમારા દીકરાને આપ્યું? તો મારા વહુને. લે, એને દેવાની ક્યાં જરૂર હતી? હું એમ કહું કે ઘરના પીઠ માણે વ્યવહાર રાખતા હોય તો મારી કઈ વાત ખોટી છે રીચા માસી? ના ના, તમારી વાત કોઈ ખોટી નથી, તો પણ હવે હું કેવું, જુઓ ને, તમારા ધણીએ તો આપી દીધા પૈસા અને મારી વહુએ એ રૂપિયા વાપરી નાખ્યા. તો એ તો ખોટું કહેવાય ને. ઘરનું ભાડું આવતું હોય તો મોટાના હાથમાં દેવું જોવે કે નહીં? હું કહીશ હાલો ને એમને કે હવે બીજી વાર તમને આપશે એને નહીં આપે, પણ એ મને એમ કહેતા હોય ને કે ફોનમાંથી નાખવાનું હોય ભાડું, એટલે હું બસ પાછું માગી ન શકું. બોલો. જુઓ, તમારા ધણીને કહી દેજો, તમે આદિત્યને ચોખ્ખા શબ્દમાં કહેજો કે હું અને તમારા માસા 2માંથી કોઈ એક આવે ને તો જ દેવાનું ભાડું, બાકી નહીં દેવાનું. કારણ કે મારી વહુનો હાથ બહુ છૂટો છે. આ તમે લોકોએ જેવું ભાડું આપ્યું ને એવું કપડાની ખરીદી કરી આવી, આખો દિવસ બસ વિડીયા બનાવવા ને લાઈવ થવું ને આવું એ તો બધું. ફોનમાં મેં હોતો જોયા હતા એક દિવસ, કેવી રાંચતી હોય છે. તમે કઈ કહેતા નથી? હું કેવું, અમે તો બધુંય કહીએ, અમારી વાત તો માનવી જોઈએ ને. બોલો, અમે તો ખાલી હાડી જરાક ફેશન વાળી પહેરી હોય ને તો આખા ઘરના કુટુંબના 10 જણા હાંજે ફોન કરીને ખીજાય. બોલો. એ તો છે જ ને. જો માણસે બધું કરવું જોઈએ, સમયની હારે ફેશનની હારે માણસે બદલાવવું જોઈએ અને ફેશનો કરવી જોઈએ. પણ ક્યાં ખબર હતી કે હાવ આવી વહુ મળશે. સાચું કહું ને તમને, તમારો દીકરો કાંઈ ન કહે એને? મારો દીકરો શું કે બિચારો, ભગવાનનો માણસ છે, હાવ ભોળો. એને તો રાત કે તો રાત ને દિવસ કે તો દિવસ, એ કોઈ દિવસ કોઈ બાબતમાં વચ્ચે બોલે જ નહીં. અને મારો ઘરવાળો હંધી વાતમાં વચ્ચે બોલવા જોવે. બોલો, હાડી પહેરીને તો કલરે આપણને પૂછે કયા કલરની પહેરવાની છો, ઈ નો પહેરતી, આ કલર પહેરજે. બોલો. જો બેટા, તોય તારો ઘરવાળો હારો છે.
મારી વહુથી તો અમે જે કંટાળ્યા છીએ ને અમારું મન જ એ જાણે તો છે. તમને લાગે આગેથી ડુંગર રડિયામણા હોય કહેવત તો સાંભળી હશે ને ઘરમાં રહ્યો ને તો ખબર પડે બધાના નસીબ એવા છે અને મને એ નથી ખબર પડતી કે માણસોને જોઈશી હું તમારી વહુને હાડી નથી પહેરવી એટલે તમને નથી ગમતી અને હું હાડી પહેરું છું એટલે મારે ધણી નથી ગમતી બોલો. આ તો કઈ વાત થઈ. તારા જેવી સંસ્કારી અને સુમેળવાળી વહુ મળી હોય ને કે જે બધાના મન જીતી લે તો એનો ભવ સુધરી છે. પણ આ ખરેખર એવી ભટકાણી છે કે ન પૂછો વાત. તારો વર તો છે ને અક્કલ વગરનો કહેવાય. તારા જેવી વહુને તો છે ને પેલું કહે ને કે 5 આંગળે પૂજે ને તો ભગવાનને પૂજ્યા બરાબરનું પૂન મળે. તમારા ઘરે મોકલીશ તમે કહેજો આ બધી વાતો એને તમારું કંઈક માને તો મારું તો કંઈ માનતા નથી. ખબર નહીં એને બુદ્ધિ ક્યાં બેર મારી ગઈ. અમને પૂછ આવીને કે આવી ફેશનવાળી વહુ લાવીએ ને તો પછી હું હાલ એ તો થાય. કહેતા હોય કે અંકિતા ભાભી તો બહુ મસ્ત હે બહુ સારું નાચે છે એમ તમને ખબર હમણાં એક દિવસ હું કહીશ તું ડાન્સ ક્લાસમાં વહી જા ના જવાય ના, કઈ એવા કોઈ કામ કરવાની જરૂર નથી. અને આપણને મન ન હોય ને એ તો કામ કરાય જ નહીં. તમારા ઘરવાળા કાંઈ ન બોલે એ તો બિચારા કાંઈ બોલતા નથી. બસ બધું મૂંગા મોઢે સહન કરે. કાંઈ નહીં તમે ઉપાધિ કરો માં હવે ભાડું છે ને હું તમને દેવા આવીશ બસ. હા હા ચા મૂકું. ના ના જાઉં છું. જય શ્રી કૃષ્ણ. તમારા કપડાં કેવા સરસ લાગે છે નહીં? અને અશોકે એને કપડાં પહેરવાનું ભાન જ નથી. ભગત હા 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 એ માણસ એવો છે એને ક્યાં કઈ ભાન પડે. મને તો ઈ તમે ક્યારેક જોયું છે ક્યારેક ક્યારે એને આ મતલબમાં ઈ એક તો આ કપડાં ધોળા પહેરે ઉપરથી પાછા કાળા બૂટ પહેરીને નીકળે અને પાછું ઈ છે ને નોકરીએ જાય મને દી થાય ત્યાં કોઈ દાંત નહીં કાઢતું એને કઈ શરમ નહીં આવતી હોય. દાંત નહીં એને રાખે છે શું કામ એ નથી ખબર પડતી. મને તેમ લાગે કે કૃષ્ણ ભગવાનના ભાઈબંધ છે સુદામા. આપણે બંને કેટલા આમ નજીક આવી ગયા નહીં ખબર ન પડી હો. આ જેમ રીલ્સ જોતો હતો ને એમ જ તું પાસે આવતી ગઈ. હું તમને શું કહું, હા અશોકથી તો હું કંટાળેલી જ છું. સાવ એટલે સાવ કંટાળી ગઈ છું. મારે એવું જ છે આ મારી પત્નીથી એટલો કંટાળો છું ને વાત જવા દે કોઈ વાતે સમજે નહીં હો. હું તો ઈ- બોરિંગ થઈ ગઈ છું. Boring? એકદમ બોરિંગ માણસ છે એને રોમાન્સ જેવું કે ખબર જ નથી પડતી. મારે એવું જ છે કોઈ વાતે સમજે જ નહીં ને અને તમે ગમે એટલી સમજાવવાની કોશિશ કરો પણ એનામાં કઈ બુદ્ધિ જેવું હોય બરાબર સેન્સ જેવું હોય તો સમજે ને. હવે સમજણ ક્યાં લેવા જાવી એની પાસે વિચાર કરો ના તો. ના હોય આવા લોકો પાસે સમજણ ના હોય. હા કેવા આ ગામડાના ગોવાળિયાઓ ગામડિયન અભણ હંગુઠા છાપ. હવે આ બધાને આપણે જ ન પહોંચી વળીએ કારણ કે છે ને એમાં શું છે કે એની માનસિકતા છે એને મજા આવે એમ કરે. પણ આપણે આમ ક્યાં સુધી મળતા રહેશું બધાયથી છુપાઈ છુપાઈને એમ. તમને તમારી પત્ની સાથે ફાવતું નથી મને અશોક સાથે નથી ફાવતું. મતલબ બોરિંગ યુ નો બોરિંગ ટાઈપનો માણસ છે. એટલે જ ભગવાને આમ રસ્તો કાઢ્યો વચ્ચેથી કે જાઓ તમે બંને એક થઈ જાઓ તમે બંને સાથે રહો મળો. બસ હું એ જ કહેવા માંગુ છું. હા ભગવાને વચ્ચેનો રસ્તો કાઢ્યો છે તમે બંને એક થઈ જાઓ. ચાલો ભાગી જઈએ. એટલે લગ્ન કરી લઈએ આપણે લગ્ન કરીને ભાગી મને જઈએ. આ બધી રીલ્સ બનાવતા નો આવડ્યો ઈ રેવા દ્યો કે મને ખબર પડી ગઈ હમણાં ટ્રેન્ડિંગમાં હાલે છે આ બધા છે ને છોકરો છોકરી બંને હારવાર રીલ્સ બનાવે ને પછી ઘરેથી ઠેલો લઈને ભાગતા હોય ને એ રીલ્સ હમણાં બહુ હાલે છે એટલે તમે એ બનાવવાનું કહો જ ને પણ જોવા મેં રીલ્સની વાત કરી. હું રીલ્સ બનાવવાની વાત નથી કરતી. હું સિરિયસલી વાત કરું છું. અશોકથી હું કંટાળી ગઈ છું. તમે મીરાથી કંટાળી ગયા છો. અશોક મને બોરિંગ લાગે છે મીરા તમને બોરિંગ લાગે છે. તો આપણે ભગવાને જે વચ્ચેનો રસ્તો કાઢ્યો છે ને એ વચ્ચેના રસ્તા ઉપર અમલ કરી અને આપણે બંને લગ્ન કરીને ભાગી જઈએ. થોડુંક વધારે કહેવાય. આપણે બંને એકબીજા સાથે રહીએ છીએ ખુશ છીએ હું તમને હરવા ફરવા લઈ જાઉં છું તમને જોતું હોય એ માટે હું મદદ કરું છું મને આવો જ પતિ જોઈએ. તો આવો જ પતિ ગમે મને. એ તો બરાબર છે પણ મારો કહેવાનો મતલબ એમ છે કે આ જો કે મારી પત્ની મને એમ ગમે જ છે હવે એની યારે બીજું તો હું શું કરી શકું એ પત્ની તો પત્ની રહી ને. ડિવોર્સ આપી દેવાના ને. હું મારો પતિ તો મારો જ પતિ રહેવાનો છે ને. તો પણ હું તૈયાર છું ને એને ડિવોર્સ આપવા માટે. તમે મીરાને ડિવોર્સ આપી દો હું અશોકને ડિવોર્સ આપી દો અને આપણે બંને ભાગીને લગ્ન કરી લઈએ. અરે હા એ હા આમ આપણે પ્રેમથી કહીએ તો કોઈ માનવાનું જ નથી ને. નથી માનવાનું ને. ચાલો તું સમજી નહીં મારી વાતને તું વાતને ઊંધી રીતે સમજી રહી છે એટલે એટલે હું એમ કહેવા માંગુ છું કે એ શક્ય નથી આપણે એક બંધનમાં બંધાઈ ગયા છીએ પછી એમાંથી બહાર ન નીકળી શકીએ આપણે આપણું મગજ ફ્રેશ કરવા માટે માઇન્ડ ફ્રેશ કરવા માટે થઈને આપણે બંને મળીએ છીએ હરીએ ફરીએ છીએ સાથે રહીએ છીએ એટલે
એટલે અત્યાર સુધી મારી સાથે રમત કરી એમ? હા, અરે સીધે સીધું કહી દેને ટાઈમ પાસ કરતો તો મારી સાથે. હા, ટાઈમપાસની ક્યાં વાત છે? તો જો પત્ની પત્નીની જગ્યાએ, તારો પતિ તારા પતિની જગ્યાએ, હા, પ્રેમિકા પ્રેમિકાની જગ્યાએ. અને આ બધી વસ્તુની ઘરે ખબર પડે ત્યારે? હા, ત્યારે ઇજ્જતના ઝઘડા થાય એનું શું? હા, તો એ તો આ ટાઈમ પાસ કરવા માટે તને ટાઈમ પાસ કરવા માટે હું જ મળી. તું મારી સાથે ટાઈમ પાસ કરતો હતો પણ હું તારી સાથે ટાઈમ પાસ નહોતી કરતી. અરે તું તો ગુસ્સે થઈ ગઈ. હા, ગુસ્સે જ થાવ ને. અરે અંકુશ સમજ આ બધી વસ્તુઓને તું અત્યારે તું તો આટલી મોડર્ન છે, આટલી સમજુ છે, આટલી ફેશનેબલ છે, તો પછી તને અમારે થોડું સમજાવવું પડે. તને તો આ બધી ખબર હોય, આ બધું નોર્મલી છે. તારા માટે હું એક, પછી કોઈ બીજું, ત્રીજું, ચોથું. તારા માટે નોર્મલ હશે, મારા માટે નોર્મલ નથી. હું ગમે એટલી મોડર્ન હો પણ મારામાં એટલા વિચારો તો સારા છે કે જેની સાથે પ્રેમ કર્યો હોય ને એની સાથે લગ્ન કરાય. હા, તો મારા મમ્મી પપ્પાએ પરાણે લગ્ન કરાવ્યા, બાકી આવા ગામડિયન સાથે હું લગ્ન કરું? અને જો તું ટાઈમ પાસ કરતો હોય ને તો સીધી ભાષામાં તને એક વાત કહી દઉં છું, લગ્ન કરી લે. જો લગ્ન નહીં કરે ને તો હું તારી સાથે શું કરું ને એની તને પણ ખબર નથી. અરે તું આવી ધમકી ન માર. આવી બધી ધમકીઓ તો પહેલા મેં બહુ બધી સાંભળી લીધી અને એ બધી જતી પણ રહી, એટલે એ વસ્તુ ખોટી બને તારી. એટલે તું લગ્ન નહીં કરે એમ ને? લગ્ન થઈ શકે એમ નથી. મારી પત્ની મને એમ ગમે જ છે. હવે એની સાથે મેં રાજી ખુશીથી લગ્ન કર્યા છે, આખી જિંદગી એની સાથે જ કાઢવાની છે. તો હવે તુંય જોઈ લે કે હું શું કરું છું. તું રીલ્સ જાણ બનાવ, તાર- રીલ્સ બનાવ જા. હિલ્સ નહીં બનાવું. હા, તારા ઘરે વાવાઝોડું ઊભું કરું નહીં ને તો કે છે. એનું અને પરિણામ જાન પણ લઈને આવીશ. સારું નહીં આવે. તૈયારી રાખજે. તૈયારી તારે પણ રાખવી પડશે. એટલે આવી હું ધમકીઓ- નહીં તૈયારી રાખું, તું તૈયારી રાખજે. પણ હું એટલું તને- યાદ રાખજે કે તારી જિંદગીની પથારી હું ફેરવીને જ રહીશ. અરે તું શું પથારી ફેરવાની? પેલા પોતાની પથારી સરખી તો કર. મને ધમકાવે, રીલ્સ વિડિયો બનાવે જા. અરે અંકિતાબેન, તમે આવો. કેમ છો? હાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું તો મજામાં છું. તમે કેમ છો? મજામાં છું. પણ જો ભાડું લેવા આવ્યા હોય ને તો હું તમને નહીં આપું. તમારે હાવ એ ના પાડીશ. હવે એ ડોસી અહીંયા આવીને ના પાડી ગઈ. એટલે મીન્સ કે ભાડું તમે મને કેમ નહીં આપો એમ? કારણ કે તમારા હાવ એ ના પાડી છે અને અમે મકાન રાખ્યું ને તો અમે તમારા હાવના નામે રાખ્યું છે એટલે અમે તમને ભાડું શું કામ દઈ? તમે મને ભાડું નહીં આપો એમ? નહીં. એમય હું ભાડું લેવા આવી પણ નથી. તો પછી મૂકો ને બેન. મને એમ કે ભાડું લેવા આવ્યા હશો. કેવું હાલે છે બધું? બધું સારું હાલે છે પણ તમારી હારે સારું નથી હાલતું. મારી યાર એટલે મને કાંઈ વાંધો નથી. મજા આવે છે રહેવાની. પાડોશી બધા હારા છે. તમારા હાહુની બધા બહુ હારા છે. હું તો તમને મજા જ આવે ને. અમે બધા તો સારા જ છીએ. તમે સારા છો, કેટલા ભોળા છો. હા, તમારા હસબન્ડને પણ સારી રીતે રાખો છો. હા પણ તમારા હસબન્ડ જે છે ને એ તમને દગો આપે છે. જો મારા ઘરવાળા હારો ફોન વાપરે છે એનો મતલબ એવો નથી કે દગો કરે છે. એવો ફોન તો મારી પાસે હોતો ને છે. એવો ફોન તો મારી પાસે છે. તો એ તો કહું છું. એવું હોય કે હારા ફોન વાપરતા ને આખો દી ફોનમાં પડ્યા રહેતા હોય એટલે એ ખોટા જ હોય, ખરાબ જ હોય. એટલે તમે મારી વાત ઉપર વિશ્વાસ નહીં કરો એમ? નો જ કરું ને. મારા ધણી મારા ભેગા રહેશે કે તમારા ભેગા? મને વધારે ખબર હોય કે હું કરે છે એમ, તમને નહીં. એનું અફેર છે એક છોકરી સાથે. જો તમે મારી મગજમારી ન કરો. જાવ અહીંયાથી. સાચું કહું છું, નહીં માને મારી વાત? નો જ માનું ને. આવી ગાંડા જેવી વાતું કોણ માનતું હશે? મારો ધણી મને ખબર હોય ને કે કેટલા પાણીમાં છે. હવે તમે મને શીખવાડશો તો કેમ ભેગું થાય? મારી સાથે જ હાદીનો અફેર છે. અમે લોકો ફરવા પણ ગયેલા છીએ, પિક્ચર જોવા ગયેલા છીએ, ગાર્ડનમાં ગયેલા છીએ અને ખબર નહીં ક્યાં ક્યાં ગયા છે. વિશ્વાસ આવે છે કે નથી આવતો? પણ આવું કેવી રીતે બની શકે? ફોટો બતાવું છું તો એ વિશ્વાસ નથી. આજે તો મને એમ કહેતા હતા કે શું કહેતા હતા? જવા દો. એ વાતનો હવે કોઈ મતલબ નથી. પણ આ ખોટું કહેવાય ને અંકિતાબેન? સાવ ખોટું કહેવાય. મેં એને કેટલી વાર ના પાડી કે તમારા લગ્ન થઈ ગયા છે, મારા લગ્ન થઈ ગયા છે, આવું ના કરાય, તમે મીરાને દગો ના આપો. હું અશોકને દગો નથી આપતી. તો તમે હું કામ ફોટા પડાવ્યા? તમારે એને ના પાડવી જોઈએ ને. ફોટા પાડવાની ક્યાં વાત કરો છો? અમે તો બહાર ફરવા પણ ગયેલા છીએ, પ્રેમ કરીએ છીએ એકબીજાને. પ્રેમ જો મારે આવું કાંઈ નથી સાંભળવું. આ બધી વાતો મને કોઈ રસ નથી સાંભળવામાં. તમે જણાયથી વયા છો, આપણે પછી વાત કરશું. પછી શેની વાત કરીએ? અમે તો ભાગીને લગ્ન કરવાના છીએ. હાદીને બિચારાને તમારી દયા આવે છે. હે એવું કહે છે કે મીરા જો સામે ચાલીને મને ડિવોર્સ આપી દે ને તો
એના માટે સારું કહેવાય. જો મીરા, અમે આવી રીતે ભાગીને લગ્ન કરીએ, પાછળથી તને દુઃખ લાગે, એવું આદિ નથી કરવા માંગતો, હું એ કરવા નથી માંગતી. એટલે પ્રેમથી એને ડિવોર્સ આપી દે, એટલે અમે બંને લગ્ન કરી શકીએ. શરમ આવે છે બોલતા? એમાં શેની શરમ આવે? પ્રેમ કર્યો છે, કંઈ ખોટું તો નથી કર્યું ને? હા, જો અંકિતાબેન, તમે જે વાત કરો છો ને એ યોગ્ય નથી. તમારા લગ્ન થઈ ગયા છે, અમારા લગ્ન થઈ ગયા છે. હા, હું માનું છું કે પતિ પત્ની વચ્ચે ઝઘડા હાલતા હોય, પણ એનો મતલબ એવો ન હોય કે ઘર ભાંગી નાખે. આ ઝઘડાની વાત જ નથી. આદિને તમારી સાથે નથી ફાવતું, મને અશોક સાથે નથી ફાવતું, અને આદિ અને મને એકાબીજાની સાથે ફાવે છે. તો અમે બંને લગ્ન કરી લઈએ ને? હા હા, આપણે કોઈના જીવનમાં નડવું ને એના કરતાં એના જીવનમાંથી લાલ લીટી કરી દેવી સારી. પ્રેમથી કહું છું, આદિને છોડી દે. અમારે એકાબીજા સાથે લગ્ન કરવા છે. ઠીક છે, તમને હવે એવું જ લાગતું હોય કે હું તમારી બેની વચ્ચે આવું છું તો મને કોઈ શોખ નથી કે અહીંયા રહું. આમે આદિને તમારા જેવી છોકરીઓ ગમે છે, ફેશનવાળી, બોલકી, વિડીયો બનાવે એવી, અને મને એ બધું કાંઈ ફાવતું નથી. તમને પણ વિડીયો બનાવવો એનાથી પ્રોબ્લેમ છે? ના, મને કાંઈ વાંધો નથી. તમારા ઘરની આબરૂ છે, તમને મજા આવે એમ તમે ઉતારો. મને તો કહેવાનો એટલો જ વિડીયો મતલબ. બનાવવાથી કોઈ આબરૂ જતી નથી, સમજાણું? એ તમારા લોકોના મગજનો વહેમ છે. એ તમારું માનવું છે. લોકો હું વિચારે તમને શું ખબર હોય? કોઈ તમારા ઘરે તમને કહેવા નહીં આવે કે તમે શું કરો છો લોકો એમ. શું વિચારશે એ આપણે વિચારશું તો લોકો શું વિચારશે? હા, સીધી વાત કહું છું, ચાલ, જે ફોટા બતાવ્યા ને એ સાચા છે. હાદીને છોડી દે, અમારે બંનેને લગ્ન કરવા છે. કપડાની હારે મગજ ખરાબ છે. ક્યાં ઉપડ્યા? ક્યાં ઉપડ્યા? એ તમે ક્યાં ઉપડ્યા? દેશી ભાષામાં કહો, ક્યાં જાવ છો? ઘીરે ક્યાં ઘીરે શું કામ છે? મારો ઘર છે, મારે જવું હોય તો જાઓ. આ આપણું ઘર છે. આદિ, હું મજાકના મૂડમાં નથી હો. તાર પારો તપેલો છે હા, પારો તપેલો છે. એટલે કઈ કઈ કામ છે કે પ્રસંગ છે કે હું શું કામ જાય છે એટલે પૂછું છું. મારા બાપાને ફોન કર્યો હતો કે હવે હું ત્યાં હાવ રહેવા માટે આવું છું, તમને પોહાય છે તો એણે હા પાડી. કેમ? બસ એમ જ. તમને હાડીવાળી બાયું ન ગમતી હોય તો મારે શું કામ રહેવું જોઈએ? અરે આવું તને કોણે કીધું? અને મેં તો આ બધી વાત મૂકી દીધી ને, હવે તારી હારે હું લપ કરું છું કોઈ જાતની? તમે લપ નથી કરતા, પણ તમે આજે માણા રાખ્યા છે પગાર દઈને ઈ લપ કરવા આવે છે એનું હું? કોણ પગાર દઈને કયા માણાની વાત કરે તું? હવે રહેવા દ્યો ને. નામ દઈશ ને તો આ જમીન પગડી જતી ખચકી જાહે. અરે ભાઈ, નામ દેવાની હું તને એમ અંકિતા, હું કીધું એને? તમને નથી ખબર તમે શું કર્યું? હજી આટલું કર્યા પછી તમે મને પૂછો છો? તો તને તારી હારે આવીને વાત કરી એને? હા, વાત કરી. તું એની વાતમાં આવી ગઈ? હું કામ નો આવું? ચોખ્ખું કીધું મને એણે કે તારા ભાઈડાને તારા જેવી ગવાર છોકરી નથી ગમતી, એટલે અટાણ સુધી તમે મને આવું બધું બોલતા હતા. હવે અંકિતા આવીને મને આવું કહે છે, કાલે એના હાહુ આવશે, પરમદેના હારા આવશે. શાંત પડતું અને છે ને આ બધી વાતને આટલી બધી મન પર લઈને આટલો બધો તમને હોબાળો શરમ ન ન કર. આવી? અરે પણ શરમ. તમે જરી કે વિચાર ન કર્યો? હે, અટાણ લગી તમને હાડીથી વાંધો હતો તો કહી દેવું તું કે તું હાડી નહીં પહેરે તો હું છૂટાછેડા કરી નાખીશ. બાઈને લફડા કરવાની કોઈ જરૂર નહોતી. અરે મને એકને નહીં, એને વાંધો હતો, એને એના પતિથી વાંધો છે, એમાં હું શું કરું કે? માંડી લો ઘર જાઓ. અરે ઘર નથી માંડવું, તું મારી વાત સાંભળ. તારા વગર મારે થોડી હાલ છે ને કેવી વાત કરે? આમ ઠેલો લઈને હાલતી થા કઈ વાત હારી આવી? હારી હારી વાતો રહેવા દે, મને બધી ખબર. તમે પછી હું ગામમાં મારા બાપુને કહી શકો કે નહીં કે મેં તો રોકવાની કોશિશ કરી હતી, નો રોકાણી. ના ના ના, એવું કઈ નથી. હું તને રોકવાની કોશિશ નથી કરતો, પણ રોકવા જ માંગુ છું કે તને જવા નથી દેવાની. કા જવા નહીં આયા દઉં. હામી રાખીને મને બાળવી છે. નહીં નહીં, તમારા અને અંકિતાના ભવાડા મારે જોવાના છે. હવે તમે ઠાઠા ઉલાડશો ને ફોનમાં. એણે મને એવું કીધું તું. આ તને જે સાચી વાત છે ને એ કહું છું. તને મારી વાત ઉપર વિશ્વાસ આવશે નહીં. તો તું એની વાત માની લે, બીજું શું? હા તો બસ. અરે સમજ ને, સાચી વાત કહેવા માંગુ છું. તું નહીં માને મારી વાત, જો તું એની વાત જે માની લે. બોલો ને એ જાણી જોઈને વિચારીને બોલજો. હવે છેલ્લી વાર સાંભળીશો, હવે નહીં સાંભળું. તું ભોળી છો, તને કોઈ પણ ભોળવી એટલે છે. તમારો ફાયદો ઉપાડ્યો. મેં ફાયદો ઉપાડ્યો તો એને ઉપાડ્યો ને. આપણા ઘરમાં હોળી જગવી અરે પણ ને ઈ તો બારકી છે, એને કાંઈ લેવા દેવા ન હોય, પણ તમે ઈ- તમે તો મારા ધણી હો. ઈ એવું જ ઈચ્છે છે કે તું આ ઘર છોડીને જતી રહે. તારે જતું રહેવું છે? એને તો એમ જ જોતું છે કે આ વહી જાય તો હું વહી આવું એને ઘરમાં. ચોખ્ખું કીધું મારે ને તારા ભાઈના લગ્ન કરવા એટલે વઈ જા. એણે મને એવું કીધું તું કે તું ને હું આપણે બંને લગ્ન કરી લઈએ, ભાગીને લગ્ન કરી લઈએ. મેં કીધું
વાત સાંભળવાની છે કે વાત વધારવાની છે? તો તું કર નાખ વાત. એને કીધું તું લગ્ન માટે, મેં ના પાડી કે મારી પત્ની છે અને મારી પત્ની મને ગમે છે અને હું એની સાથે આખી જિંદગી રહેવા માંગુ છું. એ વાતનું એને ખોટું લાગી કે તું મારી સાથે અહીંયા બહાર ફરે છે, હરે છે. હા, અને હું સાચું કહું ને તો મારી ભૂલ હતી. આની રીલ્સો જોઈને, એના આવા કપડાઓ જોઈને હું ભ્રમિત થઈ ગયો હતો, એનામાં મોહી ગયો હતો. લે ને, આ તો પુરુષ જ ને. આ પણ એટલા માટે તો તારી પાસે સ્વીકારું છું કે મારાથી ભૂલ થઈ ગઈ. હું એની સાથે મતલબમાં હતો, બરાબર છે, પણ હું એની સાથે આખી જિંદગી રહેવા નથી માંગતો, કારણ કે મને એનો સ્વભાવ ખબર પડી ગઈ છે કે આ દૂરથી ડુંગરા છે ને રળિયામણા લાગે, નજીક આવતા ખબર પડે કે આ તો કવડવા દોડે. પતી ગયો તમારો. હવે હું બોલું? એટલે હું કહું કાંઈ ન હોય ને તો એના હાહુ હારાને ચોખટ પાડી લેવાય. કાલ હવારે આ ફોટા આખા ગામને બતાવશો તો ભૂંડા નહીં લાગો, કપાઈ જા હેડો. એને મને કીધું તું કે હું તારી આબરૂના ધજાગરા કરીને રહીશ. મેં કીધું તારથી થાય એ કર લે. એમ કીધું તેને. હા, એને તમારે આબરૂ કાઢશે ઈ વાંદરી. એને એમ કીધું તારું ઘરે ભંગવીને રહીશ તું, અને એ આ બધું કરી લીધું. એને આ બધું કર્યું એટલે તે જો અત્યારે તું અહીંથી જતી રહીશ તો શું થશે? મારું ઘર તો તૂટ્યું, આપણા બેયનું ઘર તૂટ્યું. હજી તારે જવું જ છે? ના ના, અંદર મૂકવા જાઉં છું. ઈ કે એનું ઘર ભાંગી નાખું. મારી ભૂલ થઈ ગઈ, હું તારી માફી માંગુ છું. ઈ આપણે બે પછી લડી લેવું. પેલા ને આપણે હરખું કરી આવી બધું. હા, અને હવે ભાડ મારી હાડી પાણે કાંઈ બોલ્યા એટલે મસ્ત લાગે. તું જેવી છો ને એવી સારી છો અને મને ગમે છો. મને એનાથી કંઈ વાંધો નથી. મારી ભૂલ હતી કે હું એની સાથે ઊંધું વિચારીને રહેવા માંગતો હતો, પણ અંદર મેં કહેવાનો પછી જાય ને. હવે એને બરાબરનો જવાબ આપવો પડશે, હા તે હું કેવા લાગી તમને. હાલો ને બાપા આવે. કારણ કે મારા ઘર સુધી વાત પહોંચાડી છે તો એના ઘર સુધી તે બધાને ખબર તો પડવી જોઈએ ને. એના ભોળા પતિને એને તો ખબર જ નહીં આ બધી વાતની. બિશાળો એ ભોળો ને હું ભોળી. હશે. સાહેબ મેં ક્યાં બ્લોક કરી દેજો બધેથી. રોજ રોજ મગજમારી, રોજ રોજ ઝઘડા, બીજું કાંઈ નહીં. બસ હા, ખરેખર વહુએ તો છે ને હવે માજા મૂકી જ દીધી છે. પહેલાં તો સોસાયટીના ગાર્ડનમાં, અને હવે તો આ કોમન ગાર્ડન છે ને સોસાયટીથી થોડું દૂર, ત્યાં જઈને પણ ડાન્સ કરીને વિડીયોઝ બનાવે છે. અરે અત્યારે તો એવો કોઈ સારું લાગે ને તો પરાવે પુરુષ તો એની હારી વિડીયો મૂકી એવી છે. કાંઈ સમજાતું નથી. એને ખબર નથી કે મારા લગ્ન થઈ ગયા છે, મારે આવી રીતે વિડીયો ન મુકાય. એકલી મૂકતી ચાલે કે તો વાંધો નહીં, પણ હવે તો પરાયા પુરુષ હારે વિડીયા મૂકે છે. કંઈક કરે મોટાનું એવું કંઈક લબક ઝબક કરે ને. એક વાત કહું તમને, તમે માનો કે ન માનો, પણ મને છે ને આમાં જરાય હારા વાત નથી લાગતી. બહુ ખરાબ લાગે છે આ બધા વાતો કરે છે. અત્યારે તો ખાલી સોસાયટીવાળા, પછી કુટુંબવાળા. ક્યાં છે આદિત્ય? મેડમ? મેડમ ક્યાં? કોણ મેડમ? મેડમ, તમારા ઘરના મેડમ. મારા વહુની વાત કરો છો? જુઓ નરેશ અંકલ, હું તમને શું કહું છું કે આ તમારા જે વહુ છે ને, અંકિતા વહુ, ફેશનેબલ વહુ, એમને બોલાવો ને જરાક, કામ છે. પણ થયું શું? એટલે અમે મકાન ખાલી કરીને જ જવાના, એટલે એટલી મોટી વાત નથી, પણ વાત એનાથી પણ મોટી છે, પણ આવે પછી કહું. એક મિનિટ. હા, બોલાવો. અંકિતા વહુ, અશોક, બહાર આવો તો જરા. આવ્યા જો. જો આ રીલ છે ને એ બહુ વાયરલ છે, જોજે. જય શ્રી કૃષ્ણ. હા ભગત, કેમ છો? મજામાં? અરે મારે શું વાંધો હોય, જો આ માણસનો અવતાર મળ્યો છે ને, તો હમણાં મજા બગડી જાય, તૈયારી રાખો. મજા તો બધાય કેમ? બગડ. તમે લોકો કેમ અહીંયા આવ્યા? કેમ અહીંયા આવ્યા એટલે મારું ઘરમાં તમે આ જઈને બધું કહી આવ્યા અને પછી આ ઘર છોડીને જતી હતી એટલે મેં એને રોકી દીધી. હવે મારે તમારા ઘરમાં પણ જાણ કરવી પડશે ને. દીદી તો જવા દેવાય ને, રોકી શું કામ? અરે અરે પણ કેમ જાતી હતી કેવું? એ તમારી વહુ ને હું બંને અવારનવાર ફરતા હતા, બહાર રખડતા હતા, અમે બંને છે ને પ્રેમલા કરતા હતા. અરે તમે આ શું બોલો છો? જો ભગત સાચી વાત છે, તમને કાન ઘડીક બંધ કરવા હોય તો બંધ કરી દો ને ખોલવા હોય તો ખોલ નાખો, પણ આ જે વાત કહું છું ને સાચી વાત છે. તમારી સાવ ખોટું બોલે. ફોટા છે મારી પાસે, એની પાસે પ્રૂફ છે ને મારી પાસે છે. એને જબરજસ્તી પડેવા તમારી સાથે. અરે આ મારે તમે રીલ સારી બનાવો છો ને, હું તમારા વિડિયા જોઉં છું, હું તમારા વિડિયા જોઉં એટલે તમારો ફ્રેન્ડ છું, મારી સાથે ફોટો પાડશો. એટલે આપણે તો ભોળા માણસો, પડાવી દીધા ફોટો. આ મારા ઘરે આવીને કર્યું ઈ જો સાંભળો હવે. મને જે કીધું ઈ બધું અરે બેન, હું માનું છું કે મારો ધણી ખોટો છે, પણ મારી હારે જે વાત થઈ તો તમે કરી હતી ને. બેન, હા, હું કીધું તું આને તને કે
લગ્ન કરવાનો અમે બે હતો લગ્ન કરવાના છીએ અને તું એને મૂકીને વહી જા. અમે બે અને તારા જેવી નહીં, મારા જેવી ફેશન વાળી છોકરી ગમે છે. મને ફેશન વાળી છોકરી ગમે છે ને એટલે આને કહી છે કે તું જતી રહે ઘર છોડીને સમજી ઈ- લે અરે તારું ઘર ભાંગવા માટે આ અંકિતા હવે મીરાઓને ચડાવ્યા કે તું ભાગી જા અને ઈ તારી હારે લગ્ન કરે એમ એટલું બધું એટલી બધી બેવફાઈ હા ભાઈ જોયું નજરે જોયું આ સાચી વાત છે એણે જ બધું મને કીધું હતું. આ ભાડું લેવા જતી ત્યારે ત્યારે એ જ મારો હાથ પકડતા ને હે જ ચાળા કરતા હતા બધી. વાહ 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 આ તમે રેકોર્ડિંગ નથી મેસેજ છે આ સારું કહેવાય હે તમે અત્યાર લગીને તમે જે કરતા હતા એ બધું હું કાંઈ નહીં અને હું કરતો તો એ તમે અત્યારે આ રીતના મારું નામ ખરાબ કરશો શરૂઆત કોણે કરી હતી? મેસેજ વાંચો આમના ધમકી મારીશ મને લખ્યું છે કે જો તું મારી વાત નહીં માને ને તો આનું પરિણામ સારું નહીં આવે આ ઈ પહેલાંય મેં તને કીધું તું ને અત્યારે તને કહી દઉં એ તો મોઢા ઉપર કીધું તું, મેસેજ વચાવવાની જરૂર નથી. મોઢા ઉપર કીધું તું, આ ચોખ્ખું હું? કીધું. અરે આ હું તું મને યાદ આવે છે મને ઊંઘ નથી આવતી મને આ ભોળોપતિ મળ્યો અને હજી તે મારા ફોનમાં રેકોર્ડર ચાલુ રાખ્યું હતું ને મેં, એ બધી વાતો મારી પાસે છે. તમે જે કીધું તું અરે હવે બોલો હા હવે બોલ. ભગત તમે હાથ ઉપાડ્યો હા હા ઉપાડવો પડે. હવે તો ઉપાડે ને. હવે તો મારા દીકરાની આંખ ખુલી ગઈ હશે. આને હું ભગવાન માનતો હતો. ભગવાન. અને હું બહુ ખુશ હતો કે મને બહુ સારી પત્ની મળી છે. પણ મને નહોતી ખબર કે તું મારી હારે આવું કરત. હે મને નહોતી ખબર હો. અત્યાર સુધી તને સૂટ આપી કે કાંઈ વાંધો નહીં તમ તારે તને જે સારું લાગે ને એમ કરજે. પણ મેં તને એ નહોતું કીધું કે તું કોકના ઘર ભંગાવજે બહાર લફરા કરજે. અશોક, હે ભૂલ થઈ ગઈ મારી. અરે ભૂલ એટલી મોટી ભૂલ થાય પોતાના પતિ છે છતાંય પરાયા પુરુષ હારે લગ્ન કરવાનો વિચાર કરવો એને મેસેજ કરવા અને આવા ગંદા ગંદા મેસેજ મૂકવા એની હારે આવા ફોટા પડાવવા અરે જે પતિ હારે કરવાનું હોય ને તમે પરાયા પુરુષ હારે કરતા હતા એ તો જરીક વિચાર કરો અને હજી એમ કહો છો કે ભૂલ થઈ ગઈ એમ ભૂલ મારી પણ હતી હું જે છે ને એ સાચું સ્વીકારી લઉં છું મારી પત્ની અહીંયા ઊભી છે ને સ્વીકારવા તૈયાર છું કે આ મને નહોતી ગમતી હું કામ ખબર એ આ જે કપડાં પહેરીને એના માટે મને નહોતી ગમતી બાકી એમ મને કંઈ વાંધો નથી એની યારે મને ફાવે છે એનું વર્તન એ ગમે છે બસ મને એમ હતું કે આ અત્યારના સમય પ્રમાણે બધા મોડર્ન કપડાં પહેરે આ જેમ રીલ્સ બનાવતા હતા એમ મારી ઈચ્છા એવી હતી કે એ ડાન્સ બાન્સ કરે રીલ્સ બનાવે આ મારી ઈચ્છા હતી પણ હું ખોટો સાબિત થયો હવે હું બોલું? તમે જે મને પસંદ કરતા હતા એમ કાલે સવારે હું ટૂંકા લુગડા પહેરીને રીલ્સ બનાવીશ તો આખા ગામના જણ મને નહીં ગમાડે તો કોઈ મને મેસેજ નહીં કરે અને પછી મને કોઈ ગમી ગયું તો એ જ મને વિચાર આવ્યો કે હું મારા ઘરમાં જેમ રહી છે એ બરાબર છે હું આને આની જેવી પત્ની લાવીશ તો કાલ સવારે મારે ત્યાં જ દિવસ જોવાનો વારો આવશે જે ભગત અત્યારે જોવે છે હા આખા ગામની નજર છે ને ટૂંકા કપડાં પહેરાવીને એટલે આખા ગામની નજર છે ને એ બાઈ ઉપર જ રહે જેવા બીભત્સ કપડાં પહેર્યા હોય ટૂંકા કપડાં પહેર્યા હોય જીન્સ પહેર્યા હોય ચોટેલા એવા પહેરે ને એટલે પુરુષની નજર ન્યા જ જાય છે પહેલા એ સમજતા જ નથી આજની અને વેચા તમે તે એ કાઢી નાખજો ઇન્સ્ટાગ્રામ તમારું બંધ કરી દીધું આને તો મેં બ્લોક કરી દીધી છે બસ. હવે ખબર પડી સાદાઈમાં જે સંસ્કાર છે ને એ આવી ફેશનેબલમાં નથી સાદાઈ હોય ને સાદાઈ વાળી પત્ની મળે ને તો આપણે તો આપણી જાતને ભાગ્યશાળી માનવી પડે અને જો આવી ફેશનેબલ પત્ની મળે હોય ને તો આપણી જિંદગી ધનોતપનો થઈ જાય અને હા ભરજો ફેશન કરવામાં કોઈ વાંધો નથી. માણસ ફેશન એ કરી શકે ને સમય પ્રમાણે ચાલી પણ શકે પણ પછી કુટુંબની મર્યાદા જાળવીને હા ઘરના કામ નહીં કરવા સવારથી સાંજ સુધી ઓર્ડર કરવા અને પતિને ભોળવીને રાખવાનો નહીં અને મહત્વનો મુદ્દો ઘરનાને ગમે ને તો બધું કરે. પણ નહીં કરી નાખ્યું તમે. હવે તું જ નિર્ણય લઈ લે કે શું કરવું છે આનું. અશોક, ભૂલ થઈ ગઈ મારી. હું માફી માંગુ છું ને. બીજી કઈ ભૂલ હોત ને ભગત હે એક વાત કહું હું એક નહીં હો સોસાયટીમાંથી લગભગ છે ને પ્રમુખે બાકી નહીં હોય આટલા મેસેજ તમારા છે ને ઘરવાળીને રોજ બધા કરે છે પણ આ છે ને આ બધાના જવાબ તમને કોઈને કહેતા નથી આ કે મને આખા દિવસમાં કેટલા છોકરાને મેસેજ આવે એક દી મને એને બતાવ્યું હતું એ કે તું એક નહીં મારી પાસે તો કેટલા લાખો લોકો છે જે મને મેસેજ કરે તો તમે બુદ્ધિ વગરના નહીં કે માયા પડ્યા તો લગ્ન કરવા આવે જ તમારે ને પણ મેસેજ આવે સમજા તમે તિજોરી ખોલી રાખીને રૂપિયા બતાડો ને તો ચોર લૂંટવાળા આવી જ જાય તો પછી આપણે હવે આને આ ઘરમાં રાખીને કામ એવું છે નહીં નહીં અશોક, અશોક બનાઈટમાં આવે મમ્મી સમજાવ. મમ્મી તમે કહેશો એમ કરીશ. ના ના તું કહેતી હતી ને
તમને શું ખબર પડે? હવે તમારા પપ્પાના ઘરે જાઓ અને રીલ્સ બનાવો, વિડીયો બનાવો, છૂટાછેડાના કાગળિયા તમને મળી જશે. અંકિતા હવે તમારે માફી માંગવાની જરૂર જ નથી, કારણ કે તમારી પર તો ઘણા ફીડા છે અને ઘણાના મેસેજ આવે છે. 50-60 જણાના મેસેજ આવતો હોય, એમાં એક જણો તો લગ્ન કરવા તૈયાર જ હોય ને. હા, હવે ત્યાં લગ્ન કરજો અને હારે રીલ બનાવજો, બરાબર? હા, અને ઓલા તારા ફેશન વાળા કપડાં છે ને એ તમ તારે હારે લઈ જાજે. ઓ બધાય કપડાં જાઓ. જવા દે. નીકળો નીકળો નીકળો.